નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ જીપીએસસી વિથ રોહન પર. અહીં આપણે મહત્ત્વપૂર્ણ કરંટ અફેર વિશે ચર્ચા કરીએ છીએ, તેમજ ન્યૂઝમાંથી જીપીએસસીના સિલેબસને લગતા ટૉપિક ક્લિયર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો તમારી તૈયારીને આ ચેનલ સાથે મજબૂત બનાવી હોય તો બન્યા રહો, ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સંપૂર્ણ જોવાનો પ્રયત્ન કરજો. આ પીડીએફ તમને જોઈતી હોય તો ટેલિગ્રામ પર પ્રાઇવેટ ગ્રુપમાંથી મેળવી શકો છો. ગ્રુપમાં જોઈન થવા માટે તમને આ નંબર પર મેસેજ કરી દેવાનો છે 9106982821. આજની ન્યૂઝ 2 દિવસની બાકી જ હતી અને 15-16ની પણ આજે જ હું આ વિડીયો પછી મૂકીશ, તો થોડી ન્યૂઝ વધી ગઈ છે. 15 જેવી ન્યૂઝ કવર કરી છે મેં. પહેલી બંધારણની કલમ 329B વિશે છે. બીજી એસઆઈઆરની ન્યૂઝ છે. ત્રીજી અરબી સમુદ્રમાં જે ચોમાસા માટે સિસ્ટમ બને છે એની છે. ચોથી રક્તદાન માટેની છે, બ્લડ ગ્રુપ. પાંચમી બિટકોઇન ઇથેરિયમની છે. છઠ્ઠી ભારતનો ફોરેક્સ રિઝર્વ પર છે અને સાતમી મિઝોરમ મારફતે મ્યાનમારથી સિન્થેટિક ડ્રગ્સની હેરફેરી એના પર છે. આઠમી અલનીનો પર છે અને નવમી ઓક્સફર્ડ હીટ રિસ્ક ઇન્ડેક્સની ન્યૂઝ છે. 10મી કલ્ચર અને સાંસ્કૃતિક વારસામાંથી ઇમ્પોર્ટન્ટ ટોપિક દામોદર કુંડ વિશે છે જૂનાગઢમાં. 11મી ન્યૂઝ ઓડિશાના જે કલાકાર છે સુદર્શન પટનાયક, એમને રશિયામાં એવોર્ડ મળ્યો છે એની છે. ભારતના ફર્સ્ટ પર્સન છે એવોર્ડમાં. 12મી રેન્જ બેલેસ્ટિક મિસાઇલની છે, BMD. 13મી ન્યૂઝ લેફ્ટનન્ટ જનરલ અપોઇન્ટમેન્ટ માટેની છે. 14મી જીડીપી વિશ્વ બેંકે 6.6% આંકી છે. અને 15મી ન્યૂઝ આપ્સફા વિશે છે, એવોર્ડ આપેલો હતો શબ્દ માહિતીમાં. તો આ રીતે 1 બાય 1 જોવાનો પ્રયત્ન કરીએ. ફર્સ્ટ ન્યૂઝ જોઈએ ડિટેલમાં. બંધારણની કલમ 329B મુજબ ચૂંટણી પ્રક્રિયામાં કોર્ટનો હસ્તક્ષેપ મર્યાદિત છે. એટલે આવું કીધું છે સુપ્રીમ કોર્ટે. એટલે કે આમાં ચૂંટણી પ્રક્રિયામાં કોર્ટ નિર્ણય એટલો આપી ન શકશે, ઇલેક્શન કમિશન પર જ એ નિર્ણય જશે. એ રીતનો કલમ 329B સમજાય છે. લાઇન બાય લાઇન જોઈએ. ચૂંટણી સંબંધિત બાબતોમાં કોર્ટનો હસ્તક્ષેપ મર્યાદિત છે. ચૂંટણી પ્રક્રિયા શરૂ થયા પછી સામાન્ય રીતે સીધી રીટ અરજી સ્વીકારવામાં આવતી નથી. ચૂંટણીને પડકારવાનો યોગ્ય રસ્તો ઇલેક્શન પેટિશન છે. એટલે કે ઇલેક્શન કમિશનમાં જ આ પેટિશન મૂકી શકાય છે, અરજી કરી શકાય છે. અહીંયા વાંધો શું આવ્યો છે તો રાજ્યસભાના એક એમપીનું રદ થયું છે પદ, તો એમને આ વિવાદ સુપ્રીમ કોર્ટમાં ઉઠાવ્યો છે. તો સુપ્રીમ કોર્ટે અનુચ્છેદ 329B મુજબ ના પાડી દીધી છે. ચૂંટણી વિવાદના ઉપાય. વિવાદ થયો હોય તો ઉપાય શું હોય? ઉમેદવારી પત્ર રદ થાય તો સીધું કોર્ટમાં જવાની જગ્યાએ કાયદા મુજબ ચૂંટણી અરજી દાખલ કરવી પડે. સુપ્રીમ કોર્ટે મીનાક્ષી નટરાજન જે સાંસદ છે એમાં ઇલેક્શન પેટિશનનો માર્ગ અપનાવવા જણાવ્યું છે. તો ન્યૂઝ ઇમ્પોર્ટન્ટ છે. એ બીજા દિવસે પણ કરંટ અફેરમાં આર્ટિકલ આપ્યો હતો. આર્ટિકલ પૂછવાની શક્યતા વધુ છે. રિટર્નિંગ ઓફિસર હોય છે એમાં, એના વિશે વાંચી શકો છો, જે ઉમેદવારી પત્રોની ચકાસણી કરે છે. ઉમેદવારી સ્વીકારી કે રદ કરવી તેની સત્તા આરો પાસે હોય છે. બીજું ફોર્મ 26 હોય છે, જે ચૂંટણી ઉમેદવાર સામેના ફોજદારી કેસો અને અન્ય કેસોની વિગતો જાહેર કરવી પડે છે. માહિતી છુપાવવાથી ઉમેદવારી રદ થઈ શકે છે. આગળ જોઈએ રાજ્યસભા ચૂંટણી. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી રાજ્ય વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા થાય છે. ચૂંટણીનું સંચાલન ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા કરે છે. મહત્વનો કેસ મિત્રો પૂછાય છે. આવો પાસ્ટમાં એક કેસ થઈ ગયો હતો. MP પોન્નુસ્વામી, નામ યાદ રાખજો, MCQમાં મેં પણ લાસ્ટમાં મૂક્યા છે, વર્સિસ રિટર્નિંગ ઓફિસર. આ કેસમાં શું હતું મિત્રો? તો સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોર્ટ હસ્તક્ષેપ નહીં કરે અને ઇલેક્શન પેટિશન જ ઉપાય છે.
એમણે હાઈકોર્ટ દ્વારા રીટ જારી કરી હતી, ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં કેસ ગયો હતો. તો એ રીતનું હતું, પરંતુ એમને ઇલેક્શન કમિશન પર જ અરજી કરવા જણાવવામાં આવ્યું હતું. તો રિવિઝન, ક્વિકલી રિવિઝન આ પીડીએફમાંથી કરી શકો છો. તમને ટેલિગ્રામમાંથી પીડીએફ મળી જશે. આર્ટિકલ 329B પ્લસ પોન્નુસ્વામી કેસ. સેકન્ડ ન્યૂઝ જોઈએ, એસઆઈઆર અભિયાન હેઠળ મતદાર યાદીમાંથી જૂના મૃત અને ડુપ્લિકેટ નામો દૂર કરવા. એસઆઈઆર પ્રક્રિયા ઘણી ન્યૂઝમાં છે, પૂછાઈ શકે છે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, જેમાં શું કરવાનું છે, મતદાર યાદીની વિશેષ અને સઘન ચકાસણી પ્રક્રિયા છે. એનો હેતુ ડુપ્લિકેટ મૃત, સ્થળાંતરિત, બોગસ મતદારોના નામ દૂર કરવામાં. કોણે હાથ ધર્યો છે આ કાર્યક્રમ? ચૂંટણી પંચ, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. ચૂંટણી પંચે બંધારણની કલમ 324 હેઠળ સ્થાપિત કર્યું છે એસઆઈઆર. ખાસ યાદ રાખજો, 2 આર્ટિકલ થઈ ગયા છે આપણા. 329B તે પણ ચૂંટણી પંચમાંથી જ, અને 324. મતદાર યાદી તૈયાર કરવી અને ચૂંટણીનું સંચાલન કરવું. મતદાર યાદી શુદ્ધ રાખવાની જવાબદારી. મતદાર યાદી, દરેક મતદારનું નામ માત્ર એક જ મત વિસ્તારમાં નોંધાઈ શકે. એકથી વધુ જગ્યાએ નામ હોવું જોઈએ નહીં, એ ગેરકાયદેસર છે. ડુપ્લિકેટ મતદારો, સમાચારમાં જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં આશરે 2.5 લાખ, નિયર અબાઉટ 2.5 લાખ ડુપ્લિકેટ એન્ટ્રીઓ દૂર કરવામાં આવી. ડુપ્લિકેટ મતદાર એટલે એક જ વ્યક્તિનું નામ એકથી વધુ સ્થળે નોંધાયેલું હોય. મૃત મતદારો એટલે મતદાર યાદીમાંથી નીચેના નામો દૂર થાય છે. મૃત પામેલા વ્યક્તિના નામ દૂર થાય, સ્થળાંતરિત વ્યક્તિના દૂર થાય, ડુપ્લિકેટ એન્ટ્રી દૂર થાય. આ બધા મૃત મતદારમાં આવશે. આ પણ સ્ટેટમેન્ટ પૂછાઈ શકે છે. મૃત મતદારમાં ખાલી મૃત્યુ પામેલ નથી આવતો, સ્થળાંતરિત પણ આવે છે, ડુપ્લિકેટ એન્ટ્રી પર પણ આવે છે. ટેકનોલોજી, આમાં GIS ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, જીઓ સ્પેટિયલ ટેકનોલોજી. ફોટો સિમિલારિટી ડિટેક્ટર, AI આધારિત ચકાસણીનો ઉપયોગ કરીને બોગસ મતદારોને શોધવામાં આવે છે. મતદાર ઓળખ માટેના મુખ્ય દસ્તાવેજ આધાર, રેશન કાર્ડ, બર્થ સર્ટિફિકેટ, રેસિડેન્સ પ્રૂફ પૂછાઈ શકે છે સ્ટેટમેન્ટમાં. હાઉસ નંબર 00નો મુદ્દો, હમણાં 00 દાખલ કરવામાં આવતો નથી, એટલું જરૂરી નથી, પરંતુ ન્યૂઝમાં હતું. મતદાર યાદીનું મહત્ત્વ શું છે? તો કે શુદ્ધ મતદાર યાદી હોય તો બોગસ મતદાન ઘટે, ચૂંટણી વધુ પારદર્શક બને અને ચૂંટણી પરિણામની વિશ્વસનીયતા વધે છે. રિવિઝન અહીંથી તમે કરી શકો છો. PDF ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. લાસ્ટમાં તમને PDF જ ક્વિક રિવિઝન માટે કામ આવે છે, તો ઝડપથી ટેલિગ્રામમાં જોડાઈ જજો. હાલમાં જોઈનિંગ ફ્રી છે. પ્રથમ 500 જોઈનર માટે ફ્રી છે, તો ઝડપથી જોડાવાનો પ્રયત્ન કરજો. ત્રીજી ન્યૂઝ જોઈએ, અરબી સમુદ્રમાં સિસ્ટમ ન બનતા ચોમાસું મહારાષ્ટ્રમાં જ અટક્યું. અરબી સમુદ્ર, ભારતમાં આ રીતે વરસાદ આવે છે. એક અરબ સાગર બાદથી નૈઋત્યના પવન આવે છે, અને આ બે ઓફ બંગાળના થોડા પવન આ રીતે ઉત્તરમાં જાય છે, અને અહીંયા પવન ભેગા થાય છે. ગુજરાતમાં મોટે ભાગે ફાળો અરબી સમુદ્રનો છે, થોડો ઘણો બંગાળની ખાડીનો પણ છે. ભારતનું ચોમાસું જોઈએ, ચોમાસું શું છે? વર્ષ દરમિયાન પવનોની દિશામાં ઋતુ અનુસાર થતો ફેરફાર એટલે ચોમાસું. ભારતમાં ચોમાસું મુખ્યત્વે જૂનથી સપ્ટેમ્બર, જેમાં નૈઋત્યના પવન, અને ઓક્ટોબરથી ડિસેમ્બર ઉત્તર પૂર્વ પવન, એટલે કે ફરી રિટર્ન થતું ચોમાસું. દક્ષિણ, ફરી એકવાર બતાવી દઉં, ઉત્તર પૂર્વ એટલે આ ભાગ, અહીંથી પાછા જે રિટર્ન થાય એ પવનો. એટલે નવા વર્ષ અથવા નવરાત્રિ બાજુ આપણને ફરી થોડા ચોમાસાના ઝાપટા અનુભવવા મળે છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું ભારતીય ભૂમિ ઉનાળામાં ખૂબ જ ગરમ થાય છે. પરિણામે ઉત્તર ભારતમાં નીચું દબાણ, હિન્દ મહાસાગર ઉપર ઊંચું દબાણ. એટલે આ ઉનાળામાં ગરમ થયેલા ભાગમાં દબાણ નીચું હોય તો ઊંચા દબાણના પવનો આ બાજુ આવે છે. એ ભેજવાળા પવનો સમુદ્રથી જમીન તરફ ફૂંકાય છે. જિયોગ્રાફીનો ઇમ્પોર્ટન્ટ ટોપિક બનશે આ મિત્રો, તો ખાસ સમજવાનો પ્રયત્ન કરજો. આ પવનો વિષુવવૃત્ત પાર કરીને દક્ષિણ પૂર્વ ટ્રેડ વિન્ડ્સમાંથી દક્ષિણ પશ્ચિમ પવન બની જાય છે. ચોમાસાની બે મુખ્ય શાખા, અરબી સમુદ્રની શાખા અને બંગાળની ખાડીની શાખા. તો અરબી સમુદ્રની શાખામાં જોઈએ તો એનો માર્ગ અરબી સમુદ્ર, કેરળ, પશ્ચિમ ઘાટ, ગુજરાત અને રાજસ્થાન. કેરળમાં જ સૌથી પહેલો પ્રવેશ થાય છે. સૌથી પહેલું ચોમાસું ભારતમાં કેરળમાં જોવા મળે છે. પશ્ચિમ ઘાટ સાથે અથડાતા ભારે વરસાદ થાય છે. મુંબઈ, કોંકણ, કર્ણાટક, કેરળ, અહીંયા પશ્ચિમ ઘાટ આવેલો છે, ત્યાં લાઇન બાય લાઇન ચોમાસું આવે છે. પછી ગુજરાતમાં ચોમાસાનો મોટો ભાગની આ શાખાથી આવે છે. બંગાળની ખાડીમાંનો માર્ગ જોઈએ તો બંગાળની ખાડી, અંડમાન, પશ્ચિમ અંદમાન, એટલે કે અહીંથી
પછી પશ્ચિમ બંગાળ, ઓડિશા, આ રીતના મધ્યપ્રદેશ, આસામ, મેઘાલય એ બાજુ પણ જાય છે. પછી એક ભાગ ગંગાના મેદાન તરફ પણ જાય છે, પશ્ચિમ તરફ. એટલે આ રીતે બે સાઈડ જાય છે બે ઓફ બંગાળ પરથી. બીજો ભાગ ઉત્તર પૂર્વ એટલે કે નોર્થ ઇસ્ટ સ્ટેટમાં જાય છે. એમાં મેઘાલયમાં ખાસી હિલ્સમાં અથડાતા ત્યાં ભારે વરસાદ એક જ સ્થાને વધારે પડે છે, જેમાં ચેરાપુંજી અને મોસી નરમ ખાસી હિલ્સની આગળની સાઈડ આવેલો હતી. વિશ્વમાં સૌથી વધુ વરસાદ અહીં પડે છે. આ ખાસ યાદ રાખજો, ચેરાપુંજી અને મોસી નરમ. ગુજરાતમાં વરસાદ કઈ શાખાથી પડે છે? તો મુખ્યત્વે અરબ સમુદ્ર શાખાથી. ને આંશિક અસર પણ બંગાળની ખાડીની હોય છે. સાવ જ બંગાળની ખાડી નથી ઇમ્પોર્ટન્ટ એવું નથી, એનો પણ ફાળો છે. રિવિઝન પોઈન્ટ્સ તમે અહીંયા જોઈ શકો છો. મિત્રો ધ્યાનથી લેક્ચર સમજવાનો પ્રયત્ન કરજો. અંતે મેં MCQ પણ લીધા છે, તો સોલ્વ કરી કોમેન્ટમાં આન્સર જણાવજો. આગળનો ટોપિક જોઈએ તો સાયન્સ ના સબ્જેક્ટમાંથી ઇમ્પોર્ટન્ટ છે, બ્લડ ગ્રુપને લગતો. કોન્સ્ટેબલમાં ઘણીવાર 3-4 વર્ષથી બ્લડ ગ્રુપના ક્વેશ્ચન આવતા જ છે. GPSCમાં પણ સ્ટેટમેન્ટ બેઝ આવી શકે છે. 1 યુનિટ રક્તદાનથી 3 લોકોનો જીવ બચાવી શકાય છે. તો 3 લોકોનો એટલે કઈ રીતના? તો એક જ યુનિટ રક્તદાનને રક્તકણમાં, પ્લાઝમા અને પ્લેટલેટ્સ આ 3માં વિભાજિત કરી શકાય છે, અલગ અલગ કરી એનો ઉપયોગ કરી શકાય છે. થોડું બ્લડ ગ્રુપ વિશે જોઈએ તો યુનિવર્સલ ડોનર ગ્રુપ કયો હોય છે? તો O નેગેટિવ. બધા બ્લડ ગ્રુપને આપી શકે, પોતે માત્ર O નેગેટિવ પાસેથી લઈ શકે. યુનિવર્સલ રિસેપ્ટર એટલે કે બધાનું સ્વીકારી શકે, તો AB પ્લસ બધા પાસેથી લઈ શકે અને માત્ર ABને જ આપી શકે. પણ AB ને આપીને બી શું મતલબ? AB બધા પાસેથી લઈ શકે. સૌથી સામાન્ય બ્લડ ગ્રુપ O પોઝિટિવ, ભારતમાં સૌથી વધુ જોવા મળે, ખાસ યાદ રાખજો. અને સૌથી દુર્લભ બ્લડ ગ્રુપ AB નેગેટિવ, ભારતમાં સૌથી ઓછું જોવા મળે. મહત્ત્વના ડોનેશન આ રીતના તમે જોઈ શકો છો. A પ્લસ અને AB પ્લસને આપી શકે છે. AB પ્લસ માત્ર AB પ્લસને આપી શકે છે. B પ્લસ અને AB પ્લસને આપી શકે છે. અને O નેગેટિવ બધા જ ગ્રુપને આપી શકે છે. AB પ્લસ બધા ગ્રુપ પાસેથી લઈ શકે છે. રિવિઝન કરી શકો છો. આગળની ન્યૂઝ જોઈએ. BTM અને ઇથેરિયમમાં તેજીથી સંસ્થાગત રોકાણમાં વધારો. તો BTM નહીં, બિટકોઇન અને ઇથેરિયમ. તો બિટકોઇન અને ઇથેરિયમમાંથી કાયમ ક્વેશ્ચન આવે છે. એ શું છે? બિટકોઇન વિશ્વની પ્રથમ ક્રિપ્ટોકરન્સી છે. 2009માં શરૂ થઈ હતી. સતોશી નાકામોટોએ શરૂ કરી હતી. એ ઉપનામ છે એમનું. વાસ્તવિક ઓળખ હજી કોણ છે એ અજ્ઞાત છે. મુખ્ય હેતુ ડિજિટલ કરન્સી તરીકે ઉપયોગ થાય. પેર ટુ પેર ટ્રાન્ઝેક્શન એટલે કે વસ્તુથી વસ્તુ એનું એ કરી શકાય છે. બિટકોઇનને ઘણીવાર ડિજિટલ ગોલ્ડ પણ કહેવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ડિજિટલ ગોલ્ડ બિટકોઇન, કારણ કે એ જ સૌથી પહેલાં ચાલુ થયું હતું ને આજે એની પ્રાઇસ બિટકોઇન કરન્સીમાં સૌથી વધુ છે. ઇથેરિયમ જોઈએ તો બીજી સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી છે, જે 2015માં શરૂ થઈ હતી, જેના સ્થાપક વિટાલિક બુટેરિન છે. મુખ્ય વિશેષતા સ્માર્ટ કોન્ટ્રાક્ટ, ડિસેન્ટ્રલાઇઝ એપ્લિકેશન. ઇથેરિયમ માત્ર કરન્સી નથી પરંતુ બ્લોકચેન પ્લેટફોર્મ પણ છે. બ્લોકચેન શું છે એમાંથી ક્વેશ્ચન આવે છે. એવા લોકોનું એક ચેન બનાવવામાં આવે છે, બધાની પારદર્શિતા એકબીજા સાથે કનેક્ટ હોય છે. બધાના બિટકોઇનની માહિતી વિશેની ચેન કનેક્ટ હોય છે અને એકબીજા પર આધારિત જ તેઓનો ગ્રો એકબીજા સામે ડિસ્પ્લે હોય છે, એ રીતની ચેન બનાવવામાં આવે છે. આગળની ન્યૂઝ જો ઇકોનોમિક્સથી જ છે. ભારતનું ફોરેક્સ રિઝર્વ એ ઘટ્યું છે. તો ફોરેક્સ રિઝર્વ શું છે એ સમજીએ. કોઈ દેશ પાસે રહેલી વિદેશ ચલણ અને અન્ય આંતરરાષ્ટ્રીય અનામતોને ફોરેક્સ રિઝર્વ કહે છે. એટલે કે વિદેશ ચલણ હોય જેમ કે ડોલર, યુરો, ભારત પાસે જો હોય તો ડોલર, યુરો કે અન્ય આંતરરાષ્ટ્રીય અનામત હોય તો એને ફોરેક્સ રિઝર્વ કહે છે, દિનાર એક્સેટ્રા. તો ભારત જ મિનિટ મિત્રો. ભારતમાં તેનું સંચાલન RBI કરે છે. ફોરેક્સ રિઝર્વના મુખ્ય ઘટક જોઈએ તો ફોરેન કરન્સી એસેટ છે, FCA, જેમાં ડોલર, યુરો, પાઉન્ડ, યેન, દિનાર વગેરે હોઈ શકે છે. ફોરેક્સ રિઝર્વનો સૌથી મોટો ભાગ છે ફોરેન કરન્સી એસેટ. બીજું ગોલ્ડ પણ રાખી શકે છે. RBI પાસે રહેલું સોનું. SDR
એટલે કે IMF ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા બનાવેલી આંતરરાષ્ટ્રીય અનામત સંપત્તિઓ પણ ફોરેક્સ રિઝર્વમાં જ આવે છે. રિઝર્વ પોઝિશન ઇન IMFમાં ભારતનો અનામત હિસ્સો પણ ફોરેક્સ રિઝર્વમાં જ આવે છે. એ કેમ ઘટે છે? તો રૂપિયાની સ્થિરતા જાળવવા ડોલર વેચે, વિદેશી ચલણ ઘટી જાય આપણા દેશમાંથી, અથવા આયાતો માટે વધુ ડોલર ખર્ચાય, અથવા વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતામાં આ ઘટી શકે છે. ફોરેક્સ રિઝર્વનું મહત્ત્વ શું છે? તો આયાત માટે સુરક્ષા આપે છે, રૂપિયાને સ્થિર રાખવામાં મદદ કરે, વિદેશી રોકાણકારોનો વિશ્વાસ વધારે અને બેલેન્સ ઓફ પેમેન્ટ સંકટ સામે રક્ષણ આપે છે. તો મહત્ત્વનો ટોપિક ઇકોનોમિક્સનો થઈ શકે છે. ફોરેક્સ રિઝર્વમાંથી ક્વેશ્ચન આવે છે. આગળ જોઈએ, મિઝોરમ મારફતે મ્યાનમારથી સિન્થેટિક ડ્રગ્સની હેરાફેરી વધતી ચિંતા. મિઝોરમ એટલે નોર્થ ઇસ્ટના સ્ટેટમાંનું એક છે. મિઝોરમ ક્યાં આવેલું છે મિત્રો? અહીંયા આ રીતે ત્રિપુરા છે અને અહીંયા મિઝોરમ છે. ઉપર અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને અહીંયા મિઝોરમ છે. મિઝોરમ મ્યાનમાર સાથે આંતરરાષ્ટ્રીય બોર્ડર પર છે. તો તે પૂર્વોત્તર રાજ્ય છે, એટલે કે પૂર્વમાં પૂર્વનું, એટલે કે દેશનું અંતિમ પૂર્વ સાઈડથી શરૂઆતનું રાજ્ય કહી શકાય, જે મ્યાનમાર સાથે બોર્ડર ધરાવે છે, જેની રાજધાની આઇઝોલ છે. રાજ્યની રચના 20 ફેબ્રુઆરી 1987. તો એટલું ઇમ્પોર્ટન્ટ નથી. 23મું રાજ્ય હતું બંધારણીય રીતે. મિઝોરમની સરહદ જોઈએ તો ત્રિપુરા, આસામ અને મણિપુર. અહીંયા ઉપર મણિપુર આસામ સાથે થોડીક ધરાવે છે અને અહીંયા ત્રિપુરા છે. એ રીતના સરહદ છે. આંતરરાષ્ટ્રીય સરહદ મ્યાનમાર અને બાંગ્લાદેશ. મ્યાનમારની રાજધાની નાયપિદો ને ચલણ ક્યાટ છે. આસિયાનનો સભ્ય દેશ છે, આસિયાન કન્ટ્રી, અને ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી માટે મહત્ત્વપૂર્ણ છે. ગોલ્ડન ટ્રાયેંગલ ડ્રગ્સ માટેનું છે, જેમાં મ્યાનમાર, લાઓસ અને થાઈલેન્ડ ખૂબ જ વધુ પ્રચલિત છે ડ્રગ્સ માટે. આ જોઈ શકો છો, આ મિઝોરમ છે, આ ત્રિપુરા, અહીંયા આસામ અને આ મણિપુર. તો મિઝોરમ જે આ મ્યાનમાર સાથે બોર્ડર ધરાવે છે, અહીંથી આ ગોલ્ડન ટ્રાયેંગલ ખૂબ જ નજીક પડે છે. મ્યાનમાર, લાઓસ અને વિયેતનામ, આ ત્રણમાં ગોલ્ડન ટ્રાયેંગલ પડે છે. વિયેતનામ નહીં, મ્યાનમાર, લાઓસ અને થાઈલેન્ડમાં. તો અહીંથી ડ્રગ્સની હેરાફેરી ખૂબ જ એ થાય છે. એ ડ્રગ્સ માટેનો ગોલ્ડન ટ્રાયેંગલ છે, યાદ રાખજો. અને અહીં મિઝોરમના લોકોએ ડ્રગ્સનો આવે, સ્થાનિક લોકોએ અને પોલીસે જેરિકો ઓપરેશન ચાલુ કર્યું છે, જે ડ્રગ્સ વિરોધી છે. ખાસ યાદ રાખજો, જેરિકો ઓપરેશન પૂછી શકાય છે કે જેરિકો ઓપરેશન શેના માટેનું હતું? તો કે ડ્રગ્સ વિરોધી અભિયાન માટેનું. આગળ જોઈએ, એક્સ્ટ્રીમ અલ નીનો અસરથી ગુજરાતમાં દુષ્કાળ, ગરમી અને જળ સંકટનું ત્રિગુણ સંકટ. અલ નીનો શું છે? તો વર્લ્ડ મેપમાં સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા ચીલી છે, સાઉથ અમેરિકાનું, આ ઉપર નોર્થ અમેરિકા, ડોનાલ્ડ ટ્રમ્પ, અહીંયા ઓસ્ટ્રેલિયા. આની વચ્ચે જે પેસિફિક ઓશન છે, પેસિફિક ઓશનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બ, એટલે કે પવનોનો ગરમ પવનથી ઠંડા પવન, એ રીતે ડિસ્ટર્બ ઊભો થાય છે. તો અહીં જ્યારે અલ નીનો હોય છે, તો અહીં ગરમ પવન વધે છે. તેનો અસર, વૈશ્વિક અસર પડે છે, જેમાં ભારત પર વરસાદની શક્યતા ઘટે છે, તેમજ ગુજરાતમાં પણ એની અસર જોવા મળે છે. તો એ રીતના લેખ છે, તે આપણે સમજીએ. તો અલ નીનો શું છે? પ્રશાંત મહાસાગર, એટલે કે પેસિફિક ઓશનમાં છે. અહીંયા જોઈ શકો છો મેપમાં. ઇન્ડિયા અને એશિયા અહીંયા છે, ઓસ્ટ્રેલિયા અહીં છે. એ પેસિફિક ઓશનના મધ્ય અને પૂર્વીય ભાગના સમુદ્ર જળનું તાપમાન સામાન્ય રીતે વધે છે, તાપમાન વધે છે, જેના લીધે અલ નીનો કહે છે. અલ નીનોનો અર્થ લિટલ બોય, નાનું બાળક થાય છે, જે પેરુના માછીમારોએ નામ આપ્યું હતું. 2 થી 7 વર્ષે રિપીટેશન જોવા મળે છે, જેથી દર 2-3 વર્ષે ગુજરાતમાં વરસાદ ઓછો જોવા મળે છે. સામાન્ય વર્ષ હોય તો પૂર્વથી પશ્ચિમ પવન ફૂંકાય, એટલે કે આ સાઈડ પવન ફૂંકાય છે. ગરમ પાણી ઇન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયા તરફ ધકેલાય છે. પેરુ કિનારે ઠંડુ પાણી ઉપર આવે છે. આમ પવન ફૂંકાય તો ઠંડુ પાણી આ સાઈડ પેરુ પર આવી જાય છે અને ગરમ પાણી ઓસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયા બાજુ જાય છે.
પેરુના કિનારે એટલે કે ઠંડુ પાણી ઉપર આવે છે, એનો મતલબ એ છે કે અપવિલિંગ થાય છે, એટલે કે ભારતને સારું ચોમાસું મળે છે. અપવિલિંગમાં શું છે તો નીચેનું જે ઠંડુ પાણી હોય તે સમુદ્રમાં ઉપર ગરમ પાણી પર આવે છે, તેથી ઠંડુ પાણી મળતા ચોમાસું સારું એવું થાય છે. અલ નીનો દરમિયાન શું થાય છે તો ટ્રેડ વિન્ડ્સ નબળી પડે છે, ગરમ પાણી પૂર્વ પ્રશાંત તરફ ખસે છે, પેરુ અને ઇક્વાડોર નજીક સમુદ્ર ગરમ બને છે, તેથી અપવિલિંગ ઘટી જાય છે, નીચેનું ઠંડુ પાણી ઉપર આવતું નથી, એટલે વૈશ્વિક હવામાનમાં ફેરફાર થાય છે. અલ નીનોને ગુજરાત સમાચારમાં જોઈએ તો આ વખતે ગુજરાતમાં 35.13% વિસ્તાર પર અસર થઈ છે. અલ નીનોની દુષ્કાળની શક્યતા વધે છે, જળ સંકટ વધવાની સંભાવના પણ છે. પ્રી મોન્સૂન વરસાદમાં ઘટાડો થયો છે, જોઈ જ શકો છો હજી સુધી એટલો વરસાદ આવ્યો નથી. આગળ જોઈએ ઓક્સફર્ડ યુનિવર્સિટીના હીટ રિસ્ક ઇન્ડેક્સમાં અમદાવાદ વિશ્વમાં બીજા અને ભારતમાં પ્રથમ ક્રમે. તો ઓક્સફર્ડ યુનિવર્સિટીના હીટ રિસ્ક ઇન્ડેક્સ મુજબ અમદાવાદ ભારતમાં પ્રથમ અને વિશ્વમાં બીજા ક્રમે સૌથી વધુ હીટ રિસ્ક ધરાવતું શહેર બન્યું છે. અમદાવાદનો સ્કોર 0.79 નોંધાયો. શહેરમાં દિવસે પડતી ગરમી રાતે પણ ઓછી થતી નથી, તેથી લોકોને ગરમીથી રાહત મળતી નથી. આનું મુખ્ય કારણ કોન્ક્રીટ જંગલ છે. કોન્ક્રીટ જંગલ શું છે પૂછી શકે છે, તો જ્યાં ઝાડ વૃક્ષ અને ખુલ્લી જમીન ઓછી હોય અને કોન્ક્રીટ મકાનો, રોડ, ફ્લાયઓવર, ઇમારતો હોય, આ બધું કોન્ક્રીટનું હોય, તેથી એને કોન્ક્રીટ જંગલ કહ્યું છે. તેની અસર શું છે તો દિવસ દરમિયાન કોન્ક્રીટ અને ડામર ગરમી શોષી લે છે, રાતે એ જ ગરમી ધીમે ધીમે બહાર છોડે છે, તેથી રાતે પણ તાપમાન ઊંચું જ રહે છે. આ ઘટનાને અર્બન હીટ આઇલેન્ડ ઇફેક્ટ કહે છે. અર્બન સિટીમાં ગરમી વધવાની એટલે કે ગરમી વધાવતું એક આઇલેન્ડની ઇફેક્ટ છે, એવી અસર છે, યાદ રાખી શકો છો. અમદાવાદમાં ગરમી વધવાનું મુખ્ય કારણ કોન્ક્રીટ જંગલ, લીલોતરી ઘટી રહી છે, કોન્ક્રીટ વિસ્તાર વધી રહ્યો છે, વૃક્ષોની અછત છે, છાંયો અને ઠંડક ઓછી છે, ને લોકો એસી વધુ વાપરે છે, તેમજ વાહનોનો ઉપયોગ વધુ કરે છે, તેથી પણ ગરમી વધે છે. આગળની ન્યૂઝ જોઈએ કલ્ચર રિલેટેડ છે, સાંસ્કૃતિક વારસામાં ઇમ્પોર્ટન્ટ છે. પુરુષોત્તમ માસની શિવરાત્રિએ જૂનાગઢના ભવનાથ ધામે હજારો શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું. તો ક્યાં સ્નાન કર્યું એ છે દામોદર કુંડ. અહીં તમે ફોટો જોઈ શકો છો. સ્થાન દામોદર કુંડ ગિરનાર પર્વતની તળેટીમાં આવેલું છે. તે જૂનાગઢના મહત્વ ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળોમાંનું એક છે. ધાર્મિક મહત્વ ભગવાન શ્રી કૃષ્ણના દામોદર સ્વરૂપ સાથે સંકળાયેલું છે. હિન્દુ ધર્મમાં આ સ્થળને પવિત્ર તીર્થ સ્થળ ગણવામાં આવે છે. અસ્થિ વિસર્જન ગુજરાતમાં અસ્થિ વિસર્જન માટે પણ દામોદર કુંડ પ્રસિદ્ધ છે. એવી માન્યતા છે કે અહીં અસ્થિ વિસર્જન કરવાથી આત્માને મોક્ષની પ્રાપ્તિ થાય છે. નરસિંહ મહેતા સાથે પણ સંબંધિત છે. કવિ નરસિંહ મહેતા અહીં સ્નાન અને ભજન કરવા આવતા. નરસિંહ મહેતાનો ચોરો પણ અહીં આવેલો છે. ગિરનાર યાત્રા ગિરનાર પરિક્રમા લીલી પરિક્રમા દરમિયાન હજારો યાત્રાળુઓ અહીં મુલાકાત લે છે. આ સ્થળ ગિરનારની ધાર્મિક પરંપરાનો મહત્વનો ભાગ છે. સાંસ્કૃતિક વારસામાં જોઈએ તો દામોદર કુંડ જૂનાગઢની પ્રાચીન ધાર્મિક પરંપરા, લોક આસ્થા અને તીર્થયાત્રા સંસ્કૃતિનું પ્રતીક છે. ગુજરાતના મહત્ત્વના તીર્થસ્થાનોમાં તેનું સ્થાન છે. પરીક્ષાલક્ષી રિવિઝન પોઈન્ટ અહીં તમે જોઈ શકો છો. PDF ખાસ ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જજો, ફ્રી છે હાલમાં. અને અંતે પણ તમને જ્યારે રિવિઝન કરવાનો મોકો હોય ત્યારે કામ લાગશે, તો PDF જ લાગશે. વિડીયો તમે ફરી જોવા આવો તો બોર થશો, ના કહેતા પોતે પણ વાંચી શકો છો. ઓડિશાના કલાકાર સુદર્શન પટનાયકે રશિયામાં સેન્ડ માસ્ટર કપ 2026 જીત્યો, એટલે કે એમને એનાયત કરવામાં આવ્યો છે. અને આ રીલમાં પણ ઘણીવાર તમે આમને જોયા હશે રેતી બનાવતા. અને હવે રીલમાંથી પણ જે ઇમ્પોર્ટન્ટ હોય એના ક્વેશ્ચન આવી જાય છે. તો સુદર્શન પટનાયક ઓડિશાના પ્રખ્યાત સેન્ડ આર્ટિસ્ટ છે. એમને રશિયામાં આયોજિત ઇન્ટરનેશનલ સેન્ડ સ્કલ્પચર ફેસ્ટિવલમાં સન્માનિત કરવામાં આવ્યા છે રશિયા ગ્રાન્ડ સેન્ડ માસ્ટર કપ 2026થી. એ પ્રથમ ભારતીય છે આવડ મેળવનાર, તેથી ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ બને છે. ગ્લોબલ વોર્મિંગ વિષય પર બનાવેલી રેતી કૃતિ માટે એવોર્ડ મળ્યો છે. સેન્ડ આર્ટ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું ગૌરવ વધાર્યું છે. આર્ટ અને કલ્ચર ટોપિકમાં સેન્ડ આર્ટ શું છે તો રેતીનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ શિલ્પકલા. ભારતમાં સેન્ડ આર્ટ માટે ઓડિશાનું પુરી બીચ ખૂબ પ્રસિદ્ધ છે. સુદર્શન પટનાયકને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી 2014માં એનાયત કરાયો હતો. રિવિઝન કરી શકો છો તમે. આગળની ન્યૂઝ જોઈએ
સાયન્સ એન્ડ ટેક ડિફેન્સમાંથી છે. બેલેસ્ટિક મિસાઇલ સામે સુરક્ષા કવચ સફળતાપૂર્વક વિકસાવ્યું છે. 5000 કિલોમીટરની રેન્જની બેલેસ્ટિક મિસાઇલ એટલે કે એન્ટી કોન્ટિનેન્ટલ બીજા ખંડમાં પણ પ્રહાર કરી શકે એવી મિસાઇલો માટે પણ ભારતે ડિફેન્સ વિકસાવી લીધું છે. તેમાં આગળ શું છે તે જોઈએ. ભારતે પોતાની બેલેસ્ટિક મિસાઇલ ડિફેન્સ ક્ષમતાનું સફળ પરીક્ષણ કર્યું. 5000 કિલોમીટરની રેન્જ સુધીની બેલેસ્ટિક મિસાઇલ સામે સુરક્ષા કવચ તૈયાર કર્યું છે. ભારત હવે આ ખાસ ધ્યાન રાખજો, દેશના નામ અમેરિકા, રશિયા અને ઇઝરાયલ પછી એમની જ હરોળમાં આવી ગયું છે. ભારતે પણ આ ડિફેન્સ સિસ્ટમ, એ ખાસ યાદ રાખજો, ડિફેન્સ સિસ્ટમ છે. BMD બેલેસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે. દુશ્મનની બેલેસ્ટિક મિસાઇલને હવામાં જ શોધી અને નષ્ટ કરતી રક્ષણ પ્રણાલી છે. મિસાઇલ વર્સેસ મિસાઇલ ટેકનોલોજી એટલે કે મિસાઇલ સામે મિસાઇલનો જ પ્રહાર કરે છે બેલેસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ. ડિફેન્સમાં છે તો અન્ય મિસાઇલ દેખાય ત્યારે જ અટેક કરે છે, એ સિવાય એમાંથી મિસાઇલ છોડી શકાય નહીં, એ રીતની સિસ્ટમ છે. ઇન્ટરસેપ્ટર મિસાઇલ 2500થી 5000 કિલોમીટર રેન્જની દુશ્મન મિસાઇલને નિશાન બનાવી શકે છે. દુશ્મનના હુમલા પહેલાં જ તેને નષ્ટ કરે છે. એન્ડોયન એટમોસ્ફેરિક ડિફેન્સ એ શું છે તો પૃથ્વીના વાયુમંડળની અંદરની મિસાઇલોનો પણ નાશ કરે છે. વાયુમંડળની બહાર અંતરિક્ષમાં મિસાઇલનો પણ નાશ કરે છે. પાકિસ્તાનની Sahem-1 અને Sahem-2 જેવી લાંબા અંતરની મિસાઇલ સામે પણ સુરક્ષા કવચ વધુ મજબૂત બનશે. વ્યૂહાત્મક મહત્વ જોઈએ તો પરમાણુ મિસાઇલ હુમલા સામે રક્ષણ આપે, મહત્ત્વના શહેરો અને સૈન્ય મથકોની સુરક્ષા, ભારતની દ્વિતીય સ્તરની રક્ષણ ક્ષમતા મજબૂત કરે છે. અહીં વન લાઇનર જોઈ શકો છો તમે. આગળ જોઈએ કરંટના ટૂંકના ટોપિક છે. અપોઇન્ટમેન્ટ છે લેફ્ટનન્ટ જનરલ રાજીવ ગાય NSCSના નવા લશ્કરી સલાહકાર બન્યા. લેફ્ટનન્ટ જનરલ રાજીવ ગાય NSCS શું છે તો નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ સેક્રેટરીએટ છે. ભારતની રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત નીતિઓ અને સંકલન માટે કાર્ય કરે છે. રાજીવ ગાય વિશે જોઈએ તો NSCSના લશ્કરી સલાહકાર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. નિયુક્તિ થનારા પ્રથમ સેવા આપતા લશ્કરી અધિકારી છે. તેઓ અગાઉ DGMO મિલિટરી ઓપરેશનના ડાયરેક્ટર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. NSCનું માળખું અહીં તમે જોઈ શકો છો. અધ્યક્ષ વડાપ્રધાન હોય છે, નરેન્દ્ર મોદી છે આપણા દેશનો. નેશનલ સિક્યુરિટી એડવાઇઝર તેની મુખ્ય સલાહકાર વ્યવસ્થાનો ભાગ છે, જે અજીત ડોવાલ છે. વિશ્વ બેંકનો ભારતના GDP વૃદ્ધિ દરનો અંદાજ. આ બીજી ન્યૂઝ છે. GDP શું છે તો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે એક વર્ષમાં દેશમાં ઉત્પાદિત તમામ અંતિમ માલ અને સેવાનું કુલ મૂલ્ય છે. તાજેતર અંદાજ વર્લ્ડ બેંકે 6.6% આંક્યો છે 26-27માં. 26થી યાદ રાખી શકો છો 6.6%. ભારત વિશ્વની સૌથી ઝડપી વિકસતી મોટી અર્થવ્યવસ્થામાંનું એક છે. GDP વૃદ્ધિને અસર કરનાર પરિબળો કયા છે તો કે ખાનગી વપરાશ, કન્ઝમ્પશન, રોકાણ, ઇન્વેસ્ટમેન્ટ, સરકારી ખર્ચ, ગવર્મેન્ટ એક્સપેન્ડિચર અને નિકાસ એટલે કે એક્સપોર્ટ. નેક્સ્ટ જોઈએ તો આપસ્પા મહત્વનો એક્ટ છે. એક્ટ એટલે કે સંસદ દ્વારા બનાવવામાં આવેલ છે, વૈધાનિક નિયમ છે. આપસ્પા શું છે? આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર એક્ટ 1958માં બનાવવામાં આવેલ. સ્પેશિયલ પાવર છે એટલે કે અશાંત વિસ્તાર જાહેર થાય, ડિસ્ટર્બ એરિયા, તો એ વિસ્તારોમાં સશસ્ત્ર દળોને વિશેષ સત્તા આપવામાં આવે છે, જે આપસ્પા એક્ટ દ્વારા આપવામાં આવે છે. એની મુખ્ય સત્તા જોઈએ તો શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકે છે, વોરંટ વગર પણ તપાસ કરી શકે છે, કાયદો અને વ્યવસ્થા જાળવવા બળનો ઉપયોગ કરી શકે છે. અહીં કેટલાક અનુચ્છેદ આપણા હનન થાય છે. શસ્ત્રો અને વિસ્ફોટના એટલે કે મૂળભૂત અધિકારોનો થોડો હનન થતો જોવા મળે છે, પરંતુ આ ખૂબ જ ડિસ્ટર્બ એરિયામાં લાગુ કરી શકાય છે. ખાસ કરીને નોર્થ ઇસ્ટના સ્ટેટમાં વધારે આસપા ચાલુ રહેતો હતો. શસ્ત્રો અને વિસ્ફોટકના જથ્થાને નષ્ટ કરી શકે છે. ક્યાં લાગુ પડ્યો તો ઉત્તર પૂર્વીય રાજ્ય અને જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં લાગુ પડ્યો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા વિસ્તારોમાંથી આપસ્પા હટાવવામાં આવ્યો છે. અન્ય ડેઇલી કરંટ અફેર જે ક્લિપ આવે છે અહીં મૂકી છે, તમે અહીંથી જોઈ શકો છો. જો આ કલમ 329 ફરી
આ ક્લિપમાં પણ આપવામાં આવી હતી અને અલગ ન્યૂઝ પણ હતી. 2 વાર આર્ટિકલ 329 ન્યૂઝમાં આવી ગયો છે, તો ઇમ્પોર્ટન્ટ બને છે. બીજી આ ડેઇલી કરંટ અફેરની અન્ય ન્યૂઝ, જેમાં શબ્દમાં આપસ્પા એક્ટ વિશે આપવામાં આવ્યું છે. તો આગળ MCQ જોઈએ. એના જવાબ આપવાનો તમે કોમેન્ટમાં પ્રયત્ન કરજો અને આન્સરવાળી PDF હું ટેલિગ્રામ ગ્રુપમાં મૂકી દઈશ. ટેલિગ્રામ ગ્રુપમાં ખાસ જોડાજો. મેક શ્યોર કરી લેજો. 9106982821 પર મેસેજ કરી શકો છો અને ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ શકો છો. PDF ઇમ્પોર્ટન્ટ છે ને આ તમને અંતે રિવિઝન માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બને, તેમજ MCQ પણ તમે આ જોઈ શકો છો. તો NP પોન્નુસ્વામી કેસ કયા સિદ્ધાંત માટે જાણીતો છે? તો જવાબ મારાથી કહેવાય ગયો. ચૂંટણી પ્રક્રિયામાં કોર્ટના મર્યાદિત હસ્તક્ષેપ માટે જાણીતો છે. આગળ તમે કોમેન્ટમાં જવાબ આપવાનો પ્રયત્ન કરજો. બંધારણની કઈ કલમ ચૂંટણીને કોર્ટમાં પડકારવા અંગે જોગવાઈ કરે છે? નેક્સ્ટ, ફોર્મ 26 મુખ્યત્વે શેના માટે ભરવામાં આવે છે? ચોથું વિધાન વાક્ય છે, અરબી સમુદ્ર શાખા ગુજરાતના વરસાદમાં મુખ્ય ફાળો આપે છે. બંગાળની ખાડી પ્રભાવ પાડતી નથી એવા શબ્દો પર ખાસ ધ્યાન રાખવાનું હોય છે. નથી અને ફક્ત જેવા શબ્દો પર. દક્ષિણ ગુજરાતમાં ઉત્તર ગુજરાત કરતાં વધુ વરસાદ પડે છે. તો કયા વિધાન સાચા છે જણાવજો. મિત્રો, બધા સાચા વિધાન જ કયા છે એ જ જણાવવાના છે, ખોટા કયા છે એ જણાવવાના નથી. તો જાતે એટલું સમજી લેજો. મતદાર યાદીની તૈયારી અને સુધારણા માટે ભારતનું ચૂંટણી પંચ જવાબદાર છે. SIR દરમિયાન મૃત અથવા સ્થળાંતરિત મતદારોના નામ દૂર કરી શકાય છે. SIR દરમિયાન મતદાન યોજવામાં આવે છે. તો આમાંથી કયા વિધાન ખોટા છે, કયા સાચા છે, ઓપ્શનમાંથી તમે જણાવી શકો છો. અહીં O નેગેટિવ કન્સિડર કરવાનું છે, એ યુનિવર્સલ ડોનર છે. AB+ પોઝિટિવ એ યુનિવર્સલ રિસિપ્ટન્ટ કહેવાય છે. અને O પોઝિટિવ એ બધા જ રક્ત જૂથને આપી શકાય છે. તો કયા વિધાન સાચા છે, કયા ખોટા છે જણાવજો. બિટકોઇન વિશ્વની પ્રથમ લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી છે. ઇથેરિયમનું નેટિવ ટોકન ETH છે. ઇથેરિયમ અને બિટકોઇન બંને ભારતની કાનૂની ચલણી નોટ છે. ભવનાથ ધામ મૃગીકુંડ વિશે વિધાન છે. પુરુષોત્તમ મહિનામાં શિવરાત્રિએ ભવનાથ ધામ મૃગીકુંડમાં સ્થાનનું વિશેષ મહત્વ છે. ભવનાથ ધામ અમદાવાદ જિલ્લામાં આવેલું છે. કયા સાચા છે, કયા ખોટા જણાવજો. મિઝોરમ ભારતનું મ્યાનમાર સાથે સરહદ ધરાવતું રાજ્ય છે. મિઝોરમમાં સિન્થેટિક ડ્રગ્સની હેરાફેરી અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ જ ઓપ્શન છે. માત્ર 1, માત્ર 2, 1 અને 2 બંને કે એક પણ નહીં. તમે આન્સર જણાવી શકો છો. ઓપરેશન જેરીડિંગ ભૂલમાં લખાઈ ગયું છે, જેરીડિંગ નહીં, જેરી ઓપરેશન જે વાંચ્યું હતું ડ્રગ્સમાં, તે શેના વિરુદ્ધ છે? ડ્રગ્સ વિરુદ્ધ છે એવું વિધાન છે. અને આ અભિયાનમાં સ્થાનિક સ્વયંસેવકો પણ જોડાયા છે. તો કયા વિધાન સાચા છે જણાવજો. રેતી શિલ્પકાર અંગે છે. સુદર્શન પટનાયક ઓડિશાના જાણીતા સેન્ડ આર્ટિસ્ટ, તેમને રશિયામાં આ એવોર્ડ આપવામાં આવ્યો છે. સાચા વિધાન જણાવજો. અલ નીનો વિશે છે. પ્રશાંત મહાસાગરમાં પાણીનું અસામાન્ય ઉષ્ણીકરણ. લા નીનો પ્રશાંત મહાસાગરમાં પાણીનું અસામાન્ય શીતળીકરણ. સામાન્ય રીતે લા નીનો ભારતીય મોન્સૂન માટે વધુ અનુકૂળ માનવામાં આવે છે. કયા સાચા છે, કયા ખોટા જણાવી દીધો. અલ નીનો વૈશ્વિક આબોહવા પેટર્ન અસર કરે છે. ગુજરાતમાં વરસાદનું વિતરણ અસમાન બની શકે છે. આપસ્પા ઉત્તર પૂર્વ રાજ્યોમાં ચર્ચાનો વિષય છે. આપસ્પા સંબંધ ચૂંટણી પ્રક્રિયા સાથે છે. કયા સાચા છે, કયા ખોટા જણાવજો. આપસ્પા માત્ર ડિસ્ટર્બ એરિયા જાહેર કરાયેલા વિસ્તારોમાં જ લાગુ પડે છે. ડિસ્ટર્બ એરિયા જાહેર કરવાની સત્તા કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે હોઈ શકે છે. આપસ્પાનું પૂર્ણ નામ આર્મ ફોર્સ સ્પેશિયલ પાવર એક્ટ છે. આપસ્પા સશસ્ત્ર દળોને વિશેષ સત્તા આપે છે. BMD વાયુમંડળની અંદર તથા બહાર બંને જગ્યાએ મિસાઇલને નષ્ટ કરી શકે છે. BMD અમેરિકા, રશિયા અને ઇઝરાયલ જેવા દેશોની હરોળમાં ભારતને મૂકે છે. કયા સાચા છે, કયા ખોટા જણાવજો. 19મો જોઈએ. BMD વાયુમંડળની અંદર અને બહાર બંને જગ્યાએ નષ્ટ કરી શકે છે. BMD ભારતને એ પાછો એ સ્ટેટમેન્ટ ઉપરનું આવ્યું, અમેરિકા, રશિયા અને ઇઝરાયલની હરોળમાં મૂકે છે. 20મો જોઈએ તો વૈશ્વિક બેંકે 2026-27 માટે ભારતનો GDP વૃદ્ધિ દર 6.6% આંક્યો છે અને GDPનો અર્થ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ થાય છે. તો આમાંથી આન્સર આપવાનો તમારો પ્રયત્ન કરજો. વિધાન વાક્યમાં તમામ કયા સાચા છે એ જણાવજો.
ને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, જે આજે જ હું અપલોડ કરીશ 15-16 જૂનનો. કાલથી 17 જૂનથી કન્ટિન્યુ વિડીયો ડે બાય ડે અપલોડ થશે. તો મળીએ. હેવ અ નાઇસ ડે. બાય બાય.